તો કાંઈ જવું પડ્યું તો આપણે જંગીરજી હલવાઈ ગયું એટલા માટે જવું પડ્યું હતું ત્યાં બરાબર. અને હવે જોવો જંગીર બતાવું કઈ રીતનું કેવી રીતે હાલે જો આપણે જંગીરે ભૂગી ગયા છે. તો કાંઈ જો આ સોયાબીન આપણા ઢગલો થાય છે ડાયરેક્ટ ઢગલો જ કરી દઈએ છીએ. કાંઈ કાંઈ ઢગલો કરો અમારે ઢગલો કરે જો રીતના આવે સોયાબીન બરાબર. બરાબર આપણે જંગીર છે અને આપણે તો ન્યૂ ઓલનમાં જ આવ્યા છે એટલે વાંધો નથી. અને કેવા એટલા સોયાબીન અમારે ખેડૂતો સોયાબીનમાં તો મોજ કરશે. જો આ સોયાબીન આવે છે. તો ઓલરેડી ગાય જો આપણે હવે જઈ સોનવડિયા આંકવા અને આપણે ગોવિંદભાઈ પણ અહીંયા જ આંકે છે જંગીર જો દેખાડીએ. એ કાંઠે સોયાબીન ગોવિંદભાઈ ત્યાં વીપા છે. ગાઈસ આપણે જો બીજી જગ્યાએ માંડી દીધી હવે ચાલુ કરી છે બરાબર. જો મજૂરનો મેળ કરી દીધો અમે. મજૂર કે અમને એને નથી હાલવું ગમતું. કાંઈ વાંધો નહીં ભાઈ ઠાઠો જ મારતો હું તમારે નાખવા પણ જોઈએ ડાયરેક્ટ ખબારી જવા દઈએ. આમાં ઢેગલામાં તો મજૂર બેઠા. આ એક ઢેગલો કાઢ્યો અહીંયા, બીજા ઢેગલો આમ છે, એક અહીંયા છે અને એક અહીંયા. આ બધું કાઢવાનું છે. જો આપણી જંગી ચાલુ છે તાણે બરાબર. હા ભાઈનું મકાન છે. હા જો ભાઈ જો સુજલન વાળા આવ્યા હતા ભાઈ કે અમારે નથી આખો પંખો એટલા માટે એક પાખ્યું કાઢીને વયા ગયા. જુઓ એક પાખ્યું કાઢીને નીકળી ગયા છે એ ટાણે ઘરે. અને બધા પાખ્યા જો બધા પંખાને તંતન પાક્યા આને બે જ જો રેડી.